વંદે માતરમ, જય મા ભારતી। આજે હું આપની સામે બે શબ્દો કહેવા માટે ઉપસ્થિત થયો છું। મારે રાધનપુર સાંતલપુર વિસ્તારમાં પ્રવાસ હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના ચૌધરી સમાજના જે કાર્યકર્તા મિત્રો છે એ જ્યારે મને મળે ત્યારે એ સીધી વાત કરે કે બળવંતજી આમ હોય, એટલે મારે દુઃખ સાથે કહેવું છે। બે વાતો ઉપર મને બહુ દુઃખ છે। પહેલી તો વાત કે અજમલભાઈની જ્યારે હાથમાં પાઘડીવાળી જ્યારે આપણે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈએ ત્યારે બહુ દુઃખ થાય, અને દુઃખ થાય એક સ્વાભાવિક વસ્તુ છે। જે વ્યક્તિ ઉપર પ્રહાર થયો છે એ વ્યક્તિ ખુદ બોલે છે કે ભાઈ મને જે પણ વ્યક્તિએ કર્યું એણે મારી સાથે આવું વર્તન કર્યું છે, છતાં પણ હું બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાને વિનંતી કરું છું કે આ બધી જે આટલું બધું જે ખુદ જે માણસ ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે એ માણસ ખુદ બોલે છે કે આ વ્યક્તિએ, કોઈનું નામ હું લેવા નથી માગતો, પણ આ વ્યક્તિએ મારા ઉપર પ્રહાર કર્યો છે, છતાં પણ જો આપણે એને છાવરવામાં આવીએ તો એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। હું ભાજપાનો કાર્યકર્તા છું, મારા હૃદયમાં કમળ છે, અંદર ભીતર મારું ખોલવામાં આવે તો કમળ છે। કમળ એટલે રાષ્ટ્રવાદી, કમળ એટલે સત્યવાદી વિચારધારા, સત્યને આંચ ના આવે એ વિચારધારા એટલે મારા કમળની છે। મારી પાર્ટીની સરકાર ગુજરાતમાં ચાલે છે, અને હું પોલીસ વડાને અને પોલીસ તંત્રને વિનંતી કરું છું કે અજમલભાઈને ન્યાય આપવામાં આવે, દોષિત હોય એને સજા થાય। કોઈ નિર્દોષ માણસને ફસાવવાની આમાં વાત નથી, પણ સત્ય કહેવું આ એક જરૂરી છે। જો સત્ય તમે બહાર નહીં લાવો તો લોકોને સત્ય ઉપરથી વિશ્વાસ ઉઠી જશે, ડેમોક્રેસી ઉપરથી, કાનૂન ઉપરથી વિશ્વાસ ઉઠી જશે। એટલે મારી ખાસ આ વિનંતી છે। બીજી વાત મારે એ કહેવાની છે કે હું હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે મારો જીવન રહેલું છે, અને ચૌધરી સમાજ છે ને હંમેશા વર્ષોથી હું જોઉં છું કે ભાઈ કમળના પડખે રહ્યો છે। કટોકટીના ટાઈમે ચૌધરી સમાજે અકબંધ બનીને, સંગઠિત બનીને કમળને મદદ કરી છે। સ્વાભાવિક વસ્તુ છે કે કમળની સરકાર છે, હંમેશા કમળને મદદ કરે છે। ઉત્તર ગુજરાતમાં એ સમાજની જ્યારે વેદના જો આપણે ના સાંભળીએ તો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। એટલે હું મારી ખાસ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હું ખાસ વિનંતી કરું છું, એક ભાજપાના કાર્યકર્તાના નાતે, એક માજી સૈનિક છું, મને સત્ય છે, 18 વર્ષ સુધી રાઇફલ લઈને ફરેલો માણસ છું, કોઈ હેંગડી પેંગડીની વિચારધારા નથી। આ સત્યની હું માનવાવાળો વ્યક્તિ છું। સત્ય હોય અહીંયા ગમે તેવો માણસ હોય એને હું મારી એક રિપ્લાય આપવાની મારામાં તાકાત છે। એટલે મારી ખાસ વિનંતી છે કે સત્ય બહાર આવે, ચૌધરી સમાજને ન્યાય મળે। અને હવે એમનું જે પાઘડીવાળી જે તસવીર હું જોઉં છું ત્યારે મને દુઃખ થતું હોય છે। બીજી વાર હું કહું છું કે મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મારી પાર્ટીની સરકારને પણ વિનંતી કરું છું દિલથી કે આ વાતમાં સત્ય બહાર લાવવું જોઈએ। તથ્ય સત્ય શું છે, કોઈ પણ નિર્દોષને આમાં હેરાન ન કરાય, પણ જે ગુનેગાર છે એને ન છોડી શકાય। ચૌધરી સમાજની જે વેદના છે, જે લાગણી છે, એને માન આપીને એમને ન્યાય મળે। હું હંમેશા ચૌધરી સમાજ પડખે છું। ચૌધરી સમાજની વિચારધારા બહુ સારી છે, બીજા લોકોને પણ એમના દ્વારા પ્રેરણા મળે, કારણ કે એમની પાસે શિક્ષણ છે, એ મહેનત કશ સમાજ છે, હંમેશા સત્યને માનવાવાળો સમાજ છે, ખમીરવંતો સમાજ છે। એ સમાજની સાથે હું છું, પહેલાં પણ હું કહી ચૂક્યો છું, અત્યારે પણ હું કહું છું કે હું ચૌધરી સમાજ સાથે છું, જીવનભર ચૌધરી સમાજ સાથે રહેવાનો છું। બીજી મારી વાત છે કે પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો, એવા ટાઈમે મારો એ વિડીયો જે 1,25,000 માણસોએ જોયો, એનો મને આનંદ છે। આજે હું બીજી વાર કહું છું કે અમારા દાદરના વતની, જે મારા રાધનપુર કોન્ટ્રાટેસીમાં આવે છે, દાદર ગામના માજી સરપંચ છે, નિર્મળ માણસ છે, ભોળા વ્યક્તિ છે, આવા વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એવી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે, ઠાકોર સમાજના મજબૂત કાર્યકર્તાના નાતે, એસએસબી માજી સૈનિકના નાતે હું વિનંતી કરું છું। પોલીસ વડાને વિનંતી કરું છું કે આમાં તથ્ય બહાર લાવીને ગુનેગારને સજા મળવી જોઈએ, નિર્દોષ વ્યક્તિને નહીં, નિર્દોષ વ્યક્તિને ન આંચાવે એ પણ હું વિનંતી કરું છું। પણ સત્ય બહાર આવીને જે પણ ગુનેગાર છે એને બહાર લાવીને એના ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ। વંદે માતરમ, જય મા ભારતી, જય સદારામ બાપા, જય મા અર્બુદા।